ઓકે, તો તરુણા ટ્રેડર્સમાંથી ₹10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. હવે મેં તમને વાત કરેલી તેમ 10,000નો ભલે ને માલ હોય, આપણે કેટલાનો ખરીદ્યો છે એ જ લખવાનું હે ને. તો 10,000નો ભલે ને માલ હોય, વેપારી વટાવ બાદ કરી દો જોઈએ. વેપારી વટાવ કેટલો છે? 10%. એટલે 10%, 10,000ના 10% કેટલા થાય? 1,000 થાય. કેલ્સીથી કરો જોઈએ. 10,000 ગુણ્યા 10%, 1,000 આવ્યા. ઓકે, 1,000માં એટલે 1,000 બાદ કરીને 9,000 9,000 જ આપણે પૈસા આપવા પડ્યા હશે ને. આપણે કેટલા આપવા પડ્યા હશે? 9,000 હે ને. પણ પૈસા બી આપવા નથી પડ્યા, નામ લખેલું છે જો, તરુણા ટ્રેડર્સ. હે, એટલે આપણે એનું નામ શા માટે યાદ રાખવું પડે? ઉધાર ખરીદ્યો હશે. માલ ઉધાર ખરીદ્યો હશે ને. તો બોલો, જે 10,000 માઇન, જો કેલ્ક્યુલેટરથી ડાયરેક્ટ કરવું હોય ને તો બી કરાય. જો લખો જોઈએ કેલ્ક્યુલેટરમાં 10,000 ટાઈપ કર્યા, 10,000 પછી માઇનસની નિશાની દબાવો જોઈએ. પછી લખો છો 10 ટાઈપ કર્યા, પછી ટકાની નિશાની દબાવો જોઈએ. કેટલા આવે છે મને કહો. આવી ગયા ડાયરેક્ટ ટકાવારી બાદ કરીને. તો વેપારી વટાવ હોય ને તો આ મેથડથી કરવાનું. શું કરવાનું? વેપારી વટાવ હોય તો 10,000 માઇનસ 10% ડાયરેક્ટ જ કરી દેવાના હે ને. કારણ કે આપણે રોકડ વટાવનું કંઈ કામ જ નથી. બરાબર છે? ઓકે, તો ખરીદ્યો એટલે માલ ખરીદ્યો એટલે ખરીદી ખાતે ઉધાર આવે. માલ ખરીદ્યો એટલે શું આવે? ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? કેટલા રૂપિયા? 10,000, 9,000, 9,000. ઓકે, ચલો. તે રોકડા આવ્યા આપણી પાસે, અને રોકડા આપણે ચૂકવ્યા. માલ આવ્યો તો રોકડા ચૂકવ્યા નથી ચૂકવ્યા. કેમ ખબર પડી? કે વ્યક્તિનું નામ લખ્યું છે તરુણા ટ્રેડર્સ, હે ને. તો તરુણા ટ્રેડર્સ ખાતે તે શ્રી તરુણા બોલો, કોઈ કંઈ બોલ રહ્યું હતું? બોલો. ચલો, ત્યાર પછી 5 તારીખ ગાંધી બ્રધર્સને 7,000નો માલ 5% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. ગાંધી બ્રધર્સને ₹7,000નો માલ 5% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. કોણ બોલશે આમાં? ₹7,000ની રકમ કઈ આવશે? કોણ કહેશે મને? તારીખ હું લખી દઉં પહેલાં. તારીખ કઈ આવશે? 5. ગાંધી બ્રધર્સને માલ વેચ્યો છે તો માલ તો જાય તો જમા થશે, એ આપણને ખબર છે હે ને. અને રોકડેથી વેચ્યો છે, ભલે ગાંધી બ્રધર્સ લખ્યું છે, શબ્દ આપેલો જ છે રોકડેથી, એટલે રોકડ તો આવશે જ, હે ને. તો રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા મળશે ખબર છે તમને? તમે કઈ રીતે ગણતરી કરી? 6,650. મને તો નહીં આવડી. 7 જ. હા, 7,000ના 5% પેલા 5% નિભાવ્યા તો પછી એના 3,000 બરાબર છે. 6,650. ચલો, ત્યાર પછી 8 તારીખ ₹12,000નો માલ મંગળદાસ પાસેથી 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. નાણાં રોકડા ચૂકવ્યા. 12,000નો માલ મંગળદાસ પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો. એટલે વેપારી વટાવ તો સીધો બાદ જ કરી દેવાનો. એટલે કેલ્સીથી શું કરવાનું? 12,000નો માલ છે, હે ને. માઇનસ 10% સીધા કરી દેવાના. એટલે શું આવ્યું? 10,800 આવ્યા.
है ने, પરંતુ આ માલ આપણે ખરીદ્યો છે, કંઈ વાંધો નહીં, એટલે ખરીદી ખાતે તો આટલા જ રૂપિયા આવશે, હે ને, પરંતુ રોકડ વટાવ પણ અહીં લખેલું છે. જો રોકડા આપે તો પૈસા ગણવાના, નહીં તો નહીં ગણવાના. નાણાં રોકડા ચૂકવ્યા છે તો રોકડ વટાવ ગણવાનો, નહીં તો નહીં ગણવાનો. ચલો, રોકડ વટાવ કેટલો છે? નાણાં રોકડા ચૂકવેલા છે તો રોકડ વટાવ કેટલો છે? નાણાં રોકડા ચૂકવ્યા છે તો રોકડ વટાવ કેટલો આપેલો? 5%. તો આ જે રકમ આવી ને એના 5% કરવાના. એટલે કઈ રીતે કરવાના? 5%, 10,800. હવે ગુણ્યા 5% કરવાના. કરો, જો ગુણ્યા 5% કેટલા આવે થાય છે? 5,400, 540. હા, બાદ બાકી કરો જોઈએ. 10,260 આવે છે. એટલે આપણે કેટલા રોકડા ચૂકવવા પડે? 10,260 રોકડા ચૂકવવા પડે. ક્લિયર થયું? ચલો, આપણી પાસે શું આવ્યું કે શું ગયું? ફરીથી સમજાવું છું. આપણી પાસે શું આવ્યું કે શું ગયું? બોલો, શું આવ્યું અથવા શું ગયું? શું આવ્યો? માલ આવ્યો. માલ આવ્યો, માલ આવ્યો, માલ આવ્યો, માલ આવ્યો એટલે ખરીદી કરી. ખરીદી ખાતે કેટલાનો માલ આવ્યો આપણી પાસે? એની કિંમત કેટલી હતી માલની આપણા માટે? 10,800 ખરી? 10,800. 10,800 એની કિંમત હતી, હે ને. એ માલ આવ્યો, એની સામે આપણે શું આપ્યું? એક તો રોકડ ખાતે રોકડા આપ્યા, હે ને. એક તો રોકડા આપ્યા. કેટલા આપવા પડ્યા રોકડા આપણે? 10,260 રૂપિયા રોકડા આપવા પડ્યા, હે ને. આપણે 540 કેમ ઓછા આપવા પડ્યા? કારણ કે આપણે જલ્દી પૈસા આપી દીધા. આપણે વધારે સમય લગાડ્યો નહીં, એટલા માટે આપણે 540 રૂપિયા ઓછા આપવા પડ્યા. એટલા માટે એને આપણે કહેવાય તે આપેલ વટાવ ખાતે. આપેલ वटाव खाते. हिंदी में लिखेंगे दिया बट्टा खाता. क्या लिखेंगे? दिया बट्टा, है ना, दिया बट्टा. दिया बट्टा हिंदी में भी लिखूंगा. हिंदी में लिख, हाँ, આપણને મળેલ છે કે આપણે આપેલ છે? હા, મળેલ છે. આપણે ઓછા ચૂકવવા પડ્યા ને, એટલે આપણને મળેલ કહેવાય. બરાબર છે, મળેલ કહેવાય. આપણે ઓછા ચૂકવવા પડ્યા એટલે મળેલ, આપણને ફાયદો થયો ને. મળેલ वटाव मिला बट्टा. क्या लिख? प्राप्त बट्टा. हिंदी में क्या लिखेंगे? प्राप्त बट्टा खाते. કેટલા? 540. ક્લિયર થયું બધાને? બોલો, ફરીથી એક વખત બતાવી દઉં કે આપણે વેપારી પાસેથી 12,000નો માલ ખરીદીએ છીએ, પરંતુ આપણે વેપાર કરવાના ઉદ્દેશ્યથી ખરીદીએ છીએ, એટલે આપણને એ 10% વેપારી વટાવ આપશે અને તેથી આપણને 10,800માં જ પડશે. એટલે આપણા માટે તેની કિંમત 10,800 જ ગણાય. એટલે એ જ રકમની નોંધ થાય. 10% તો પહેલાં બાદ જ કરી દેવાના હોય, હે ને. એટલે સીધી ખરીદી આપણા માટે 10,800ની જ ગણાય, હે ને. વેપારી વટાવની નોંધ થતી નથી. હવે 10,800 છે, આપણે ખરીદી તો કરીએ છીએ. પાછું વેપારી વટાવને વેપારીએ પાછું એમ કીધું કે હજુ તમને 5% રોકડ વટાવ પણ આપીએ. ચલો જાઓ, પૈસા તમે હમણાં આપવાના હોય તો હજુ ઓછા રૂપિયા લઈએ. તો હવે એ રોકડ વટાવની નોંધ કરવી પડે. આપણા માટે માલ તો 10,800ની કિંમતનો જ ગણાય, પરંતુ એ પૈસા આપણે એના તાત્કાલિક આપીએ છીએ એટલે 540 ઓછા ચૂકવવા પડે છે. પણ ખરેખર માલની કિંમત કેટલી ગણાય આપણા માટે? 10,800. ઓકે. આ તો આપણે સમયનું પણ મહત્ત્વ છે અહીંયા. જો આપણે અમુક સમય પછી આપણે જો રોકડા ચૂકવીએ તો સમયનું મહત્ત્વ છે, તો આપણે 540 વધારે ચૂકવવા પડે ને 10,800 પૂરેપૂરા ચૂકવવા પડે. પરંતુ અમુક સમયની પહેલાં ચૂકવી દઈએ તો સમયનું મહત્ત્વ છે, સમયની કિંમત થાય છે, અને સમયની કિંમત પ્રમાણે તમને 540 ઓછા ચૂકવવા પડશે. અને આ મેથડને, આ સ્કીમને રોકડ વટાવ કહેવાય. હિન્દી में रोकड़ बट्टा बोलते हैं जिसको.
ક્લિયર થયું બધાને? તો આગળ વધીએ. ઓકે, 8 થઈ ગઈ. ઓકે, ત્યાર પછી તારીખ છે 10. ઓકે, ચલો 10 તારીખની વાત કરીએ. વિરલને 11,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો. જેના નાણાં રોકડા મળ્યા, જો રોકડા નાણાં મળે તો જ રોકડ વટાવ ગણાય, અને જ્યારે રોકડા નાણાં મળે ત્યારે રોકડ વટાવ ગણાય. હે ને? એને કેશની એની તારીખની એના સમયનું મહત્ત્વ છે. જેમ અહીંયા ગણતરી કરી તેવી જ ગણતરી પહેલાંમાં પણ કરવાની છે. ઓકે, ચલો સૌથી પહેલાં તો વિરલને 11,000નો માલ 10% વેપારી વટાવે. અને 11,000નો માલ 10% વેપારી વટાવ છે, એટલે -10% કરી જ દઉં મેં. તો કેટલા થશે? 1100 બાદ કરી દઈએ તો 9,900. કેટલા થશે? બોલો કેટલા થશે? 11,000 - 10% કરો. થયા 9,900. હવે આ વેપારી વટાવ આપણે બાદ કરી દીધો. હવે રોકડ વટાવની ગણતરી કરવાની છે. એટલે રોકડ વટાવ અહીંયા રોકડા મળે છે એટલા માટે આપણે ગણશું, નહીં તો નહીં ગણીતે. એટલે 5%. તો 5% કઈ રીતે ગણવાના? તો 9,900 છે, એમાં 5% ગણવાના, એટલે ગુણ્યા કરવાના, બાદ કરવાના તો બહાર કરવાના. 5%, 9,900, 9,900 ગુણ્યા 5%, 475 જેવું કંઈક આવશે. 495, સોરી. એટલે આ 495 તો આપણે વધારાના આપણે એને બાદ કરી આપીએ છીએ, કારણ કે પૈસા હમણાં ને હમણાં ચૂકવે છે. હવે માઇનસ કરીને બરાબરની નિશાની દબાવશો તો બાદ બાકી પણ થઈ જશે. માઇનસ કરીને બરાબરની નિશાની દબાવવાની છે. 9,405. ઓકે, 9,405 આપણને રોકડા મળે છે. હે ને? ચલો, તો આની આમ નોંધ લખીએ. તો આની ગણતરી તમે અલગથી લખી નાખજો, પછી આપણે એની આમ નોંધ લખીશું. ઓકે, ચલો. તો આની અંદર આપણે માલ વેચીએ છીએ. માલ તો વેચીએ છીએ એટલે વેચાણ ખાતે તો પૂરેપૂરી રકમ 9,900નો માલ વેચીએ છીએ એમ ગણાય. એને વેપારી વટાવ હોવાને કારણે આપણે 10% તો બાદ કરી જ આપવા પડે. એને તો ધ્યાનમાં લેવાય નહીં. આપણે માલ કેટલાનો વેચીએ છીએ? 9,900નો વેચીએ છીએ એમ જ ગણાય. એટલે વેચાણમાં તો 9,900 જ લખશું. હે ને? પરંતુ સામે શું મળે છે આપણને? તો રોકડા મળે છે. તો રોકડા કેટલા મળે છે? તો રોકડા થોડાક ઓછા મળે છે. રોકડ ખાતે જેટલા મળે છે એટલા લખી તો દઈએ. રોકડ આવે તો ઉધાર. કેટલા? 9,900. બીજું શું? તો કે ઓછા શા માટે મળે છે? કારણ કે આપણે એને વટાવ આપવો પડે છે. એટલે આપેલ વટાવ શું કહેવાય? આપેલ. હા, મારી લખવામાં ભૂલ થઈ ગઈ. મારે 9,405 મળે છે. મારી લખવામાં ભૂલ થઈ ગઈ છે. 9,405 મળે છે. તો આપેલ વટાવ કેટલા આવશે? તો આપણે કેટલો વટાવ આપીએ છીએ? આપણે કેટલો વટાવ આપીએ છીએ? કેટલું આપણું નુકસાન થાય છે? दिया बट्टा कितना होगा? यहाँ पे लिखेंगे दिया बट्टा कितना है? 495, 495. તે પૈસા તો રોકડા આવી જાય એટલે વેચાણ કરીએ છીએ. એટલે વેચાણ ખાતે કેટલા? 9,900. ઓકે, તો ચલો ગણતરી લખી નાખો. 1 મિનિટ. હેલો, હા બોલો ને. હેલો, આજે નહીં, કાલથી રાખ. કાલે નહીં, હવે કાલે રવિવાર પાછો. કાલે સવારે આવીએ કે? હા, તો પરમ દિવસથી જ રાખો ને. હા, किशन. चलो, गिनती समझ में आएगा तो ही काम हो पाएगा. ठीक है.
उसके बाद तारीख 12, ₹8,000 माल 10% व्यापारी वट्टा आवे और 10% रोकड़ वट्टा आवे। यहाँ पे शायद 10% ही लिखा होगा, 10% रोकड़ वट्टा आवे। बिहारी ब्रदर्स मांथी खरीद्यो, अर्धा नाणा तरत चूकव्या। ध्यान आपजो, 8,000 का माल 10% व्यापारी बट्टा से और 10% रोकड़ बट्टा से बिहारी ब्रदर्स में से खरीदा, आधा पैसा ही चुकाया है। चलो अभी यहाँ पे समझना जरूरी है, वापस समय का महत्व समझना जरूरी है। किसका महत्व समझना जरूरी है? ठीक है ना। चलो पहली बात तो यहाँ पे देखते हैं कि 8,000 का माल था, लेकिन उसकी सही वैल्यू कब गिनी जाएगी? व्यापारी बट्टा घटाने के बाद। व्यापारी बट्टा कितना दिया है? 10%, वो माइनस कर ही देने का अगर लिखा है तो माइनस करने पे कितना आ जाएगा? 7,200 आ जाएगा। करो जी, करो। 8,000 का 10% 800 होता है। 8,000 में से 800 माइनस करोगे तो भी 7,200 आ जाएगा। ओके, तो उसकी सही वैल्यू 7,200 हो गई माल की, है ना। अभी बिहारी ब्रदर्स में से हम खरीद रहे हैं, है ना, तो हमको कितना चुकाना चाहिए? एक्चुअल में 7,200 चुकाना चाहिए। कितना चुकाना चाहिए? 7,200। अभी वो क्या बोल रहे हैं कि अगर आप पैसा तुरंत दे दोगे तो हम आपको 10% और बट्टा देंगे, मतलब 10% रोकड़ बट्टा देंगे। लिखा है ना, रोकड़ वटाव आपशो। रोकड़ वटावનો અર્થ શું? તમે રોકડા આપો તો, જ્યારે રોકડા આપો ત્યારે મળે, ઓછા એટલે એની કન્ડિશન હોય અમુક સમયની અંદર, હે ને. અહીંયા શું લખ્યું છે? અડધા નાણાં તરત જ ચૂકવ્યા, હે ને. તો 7200માંથી અડધા અને અડધા કરી દઈએ આપણે. અડધા એટલે કેટલા? 2 ભાગ પાડી દઈએ. તો 7200ના અડધા કેટલા થાય? 3600, અને બાકીના બીજા અડધા કેટલા થાય? 3600 થઈ ગયા. 3600 ને 3600 7200. ધ્યાન આપજો ગણતરીમાં. ગણતરીમાં ધ્યાન નહીં પડે તો કશું નહીં આવડશે. હવે આપણે જે અડધા નાણાં ચૂકવીએ છીએ તે વસ્તુની વાત કરીએ કે જેના પૈસા આપણે ચૂકવીએ એના પર રોકડ વટાવ મળે કે નહીં મળે? મળે કે નહીં મળે? હા કે ના? ઓકે, 3600 ઉપર આપણે રોકડા ચૂકવીએ છીએ તો એના પર રોકડ વટાવ મળશે, તો માઇનસ લખી દઈએ રોકડ વટાવ કેટલો? તો કે 3600 ગુણ્યા 10%. 10% છે ને આ વખતે રોકડ વટાવ 10% છે, એટલે 360 બાદ કરો જોઈએ. 360 બાદ કરો જોઈએ. 3,240 આપણે હમણાં રોકડા ચૂકવીએ છીએ, હે ને. એટલે આપણા રોકડ ખાતે કેટલા જશે? 3,240. વટાવ ખાતે કેટલા જશે? 360, હે ને. માલ ખાતે કેટલા જશે? 7200. તો આ 3600 તો આપણે ચૂકવતા નથી, તો એમાં વ્યક્તિનું નામ લખવું પડે. જે પૈસા આપણે ચૂકવતા નથી એમાં વ્યક્તિનું નામ યાદ રાખવું પડે. બિહારી બ્રધર્સ. શું યાદ રાખવું પડે? બિહારી બ્રધર્સ. બરાબર છે? હા, સૌથી પહેલા તો માલ કેટલાનો હતો એની સાચો આંકડો નક્કી કરી દઈએ. માલની કિંમતમાંથી વેપારી વટાવ બાદ કરી દો એટલે એની સાચી કિંમત મળી જાય. વેપારી કિંમત મળી જાય. વેપારી કિંમત મળી ગઈ, સાચી કિંમત મળી ગઈ. હવે આપણે 7200નો માલ તો ખરીદી લીધો. આપણે શું કર્યું? 7200નો માલ તો ખરીદી લીધો, પણ આપણે અડધા નાણાં પૈસા ચૂકવ્યા. કેટલા ચૂકવ્યા? અડધા ચૂકવ્યાનો અર્થ શું થયો? અડધા ચૂકવ્યાનો અર્થ શું થયો? 7200ના અડધા કેટલા થાય? અડધા બાકી છે. 3600 ચૂકવ્યા ને 3600 બાકી છે એમાં તો વ્યક્તિનું નામ યાદ રાખવું પડે કે નહીં? એટલે એમાં બિહારી બ્રધર્સ લખી દીધું. અને જે અડધા નાણાં ચૂકવ્યા તો પછી એ રોકડ વટાવ આપવા તૈયાર છે.
જેટલા પૈસા આપણે ચૂકવીએ એના 10% રોકડ વટાવ આપશે, હે ને? તો એના 10% રોકડ વટાવ આપ્યા કે નહીં? કે બરાબર ને? 360 રૂપિયા. ઓકે, ચાલો. તો ગણતરી સમજ પડી હોય તો આપણે આમ નોંધમાં પણ એ ગણતરીને કેવી રીતે એપ્લાય કરીએ જોઈએ. તો સૌથી પહેલી વસ્તુ, તો આપણે માલ ખરીદીએ છીએ કે વેચીએ છીએ? માલ ખરીદીએ છીએ. 8,000નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે બિહારી બ્રધર્સમાંથી ખરીદીએ છીએ. ખરીદી ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર કેટલા? માલની કિંમત કેટલી? 7,000. ઓરિજિનલ કિંમત કેટલી? 7,200. હવે 7,200ના 3 ભાગ પાડવાના. પહેલો એક ભાગ આપણે પાડી દઈએ જે પૈસા આપણે ચૂકવતા નથી તે. ક્યાં નથી ચૂકવતા? 3600 રૂપિયા નથી ચૂકવતા. નથી ચૂકવતા એટલે એના માટે આપણે માલિકનું વ્યક્તિનું નામ યાદ રાખવું પડશે, બિહારી બ્રધર્સ. બિહારી બ્રધર્સ લાભ આપનાર છે કે લેનાર છે? આપણે એની પાસેથી માલ ખરીદીએ અને પૈસા નહીં આપીએ તો એ લાભ આપનાર ખાતે જમા થાય કે ઉધાર થાય? जमा. लाभ देने वाला है ते वो बराबर है. हमें मतलब આપણને વટાવ કેટલો મળે છે? વટાવ મળે છે, ફાયદો છે. ફાયદો છે એટલે જમા બાજુ લખાય. કેટલા રૂપિયા? 360. આપણે કેટલા પૈસા ચૂકવવા પડે છે? રૂપિયા જાય તો જમા થાય. ઓકે, તો જો અહીંયા પહેલાં તે બિહારી બ્રધર્સમાં વ્યક્તિ ખાતાનો નિયમ આવ્યો. લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. મળેલ વટાવ ખાતાની અંદર ઉપજ ખર્ચનો નિયમ આવ્યો. ખર્ચ કે નુકસાન ઉધાર તે ઉપજ કે આવક ખાતે જમા. અહીંયા ઉપજ કે આવક કહેવાય વટાવ, મળેલ વટાવ એટલે, હે ને? અને રોકડા છે તો રોકડામાં માલ મિલકત ખાતાનો નિયમ આવ્યો. રોકડા છે તે માલ કે મિલકત છે, જાય તો જમા, આવે તો ઉધાર. અહીંયા જાય છે એટલે જમા કરીએ આપણે. 3 નિયમ એક જ આમનોંધમાં આવી ગયા આ દાખલામાં. ક્લિયર થયું? તો ગણતરી કરી લો. રૂપિયા 15,000નો માલ બીમલને 10% વેપારી વટાવે અને જો 20 તારીખ સુધીમાં નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવે વેચ્યો. જો પૈસા મળશે 20 તારીખ સુધીમાં તો એને યાદ રાખવા પડશે આપણે કે 20 તારીખ સુધીમાં પૈસા લેવાના છે અને તો રોકડ વટાવ આપવાનો, નહીં તો રોકડ વટાવ આપવાનો નથી. બરાબર છે? हाँ, कौन सा 15वां? हाँ, यहीं पे बोल रहा हूँ ना. रुपया 15,000 का माल बीमल को 10% व्यापारी बटा और यदि 20 तारीख तक पैसा चुकवे, पैसा मतलब नाना चुकाए तो 10% रोकड़ वट्टा भी देना है. और इस कंडीशन पे हमने माल बेचा है. तो भाई माल तो हमने बेचा है, बेचा है तो बिक्री खाता तो जमा होगा, है ना? तो कितना बेचा है उसकी वैल्यू लिख देते हैं. कितना हुआ बेचा? 15,000 का माल है, लेकिन व्यापारी बट्टा माइनस करेंगे तो उसकी सही वैल्यू मिलेगी ना. तो व्यापारी बट्टा 10% माइनस कर देते हैं तो कितना आएगा? 13,500 आएगा. चेक करो. हाँ सर. ओके, 10% डायरेक्ट माइनस करके बताना है. और यदि वो 20 तारीख तक पैसा चुकाए तो 10% वट्टा देना है. मतलब अभी तो उसने चुकाया नहीं क्योंकि अभी तो 15 तारीख दी हुई है ना? अभी तो चुकाया नहीं तो अभी बट्टा देंगे, रोकड़ बट्टा नहीं देंगे. अभी किसकी वैल्यू, कौन सा हम रोजनामचा लिखेंगे? આપણે કઈ આમનોંધ લખવાની અત્યારે? 13,500ની જ આમનોંધ લખવાની, है ना? પછી વિમલ જો આવે ને 2-3 દિવસમાં પૈસા આપવા માટે 20 તારીખ સુધીમાં, તો આપણે એને 20% આપણે વટાવ આપવાનો છે.
અરે સોરી 10% વટાવો આપવાનો છે। તો અત્યારે તો માલ વેચાયો છે, माल बेचा है और उधार बेचा है वो भी पक्का है क्योंकि पैसा चुकाया नहीं है ना। बीमल को हमने माल बेचा है तो बीमल लाभ लेने वाला हुआ, तो बीमल खाते लाभ लेने वाला खाता उधार, बीमल खाते उधार કેટલા 13,500 તે 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 વેચાણ ખાતે 13,500। क्लियर? इतना क्लियर हुआ? ओके। अभी 15 के बाद तारीख दिया है 18, उसको थोड़ा साइड में रख देते हैं। अच्छा उसी के बारे में दिया है, देखो उसी के बारे में। तारीख 15 वेचाण पैकी अर्धी रकमनो चेक बीमले आप्यो। कितना पैसा दिया? आधा। तो 13,500 का आधा आधा कर दे, 13,500 का 2 भाग कर दे, कितना आएगा? 6,750 और 6,750 सही है ना? मैं तो ऐसे ही कर रहा हूँ। 13,500 भागा 2, 6,750 ही हो रहा है ना। तो ये क्या हुआ? ये क्या हुआ? 6,750 क्या हुआ? आधा हो गया। अभी ये आधे रकम का वो चेक दे रहा है, चेक दे रहा है मतलब एक प्रकार का हमारे लिए तो पैसा आ गया ऐसा माना जाएगा। अपना माटे तो पैसा आ गया वो मानसू। तो आधी रकम का जो पैसा हमारा आ गया है लेकिन वो बैंक में आया है तो बैंक खाते लिखेंगे, रोकड़ खाते नहीं लिखेंगे, है ना। लेकिन बैंक खाते तो बाद में लिखेंगे, पहले तो बट्टा काटना पड़ेगा ना, क्योंकि हमने कंडीशन दिया था ना उसको, है ना। क्या लिखा था? 20 तारीख तक। तो भी 18 तारीख तो 20 तारीख के बीच में ही आती है ना। 18 तारीख कब आती है? 20 तारीख के पहले आती है। तो 15 अर्धी रकमનો બીમલે ચેક આપ્યો, 20 તારીખ સુધી નાણાં ચૂકવે તો 10%, તો 10% રોકડ વટાવો આપવાનો છે। રોકડ બટ્ટા कितना देंगे? 10%। तो 6,750 का 10% 675 माइनस कर देते हैं, कितना आया? 6,075। तो हमको चेक कितने का लिख के देगा वो? बैंक खाते चेक कितने का लिख के देगा? 675 माइनस करके काट के देगा ना, बराबर है। ओके। तो अभी लिखें 18 तारीख का एंट्री। अब देखो 18 तारीख का एंट्री कैसे करना है। बीमल खाते हमने उधार किया था, बिक्री खाता तो हमने पहले ही जमा कर दिया है। बीमल खाता उधार किया था, वो बीमल खाता हम पहले से जमा कर देंगे क्योंकि वो खाता वो बंद करना है, बीमल खाते जमा करना है। कितना करेंगे? कितना पैसा आ रहा है? आधी रकम आ रही है तो आधी रकम का ही हम उसको बंद करेंगे। आधी रकम मतलब 6,750, क्योंकि बाकी का आधी रकम का तो ऑलरेडी उसमें पूरे 13,500 का तो एंट्री हो ही चुका है। जो आधी रकम वो पैसा दे रहा है बीमल, है ना, उसी का एंट्री हमें जमा करना है। लाभ देने वाला खाता जमा, वो आधा पैसा दे रहा है तो आधा पैसा ही उसका माइनस करेंगे ना खाते में से। कितना माइनस करेंगे? पूरा का पूरा थोड़ी माइनस कर देंगे, आधा 6,750 ही माइनस करेंगे, बराबर। इसलिए बीमल खाते जमा कितना करेंगे? 6,750। उधार क्या करेंगे? तो उधार पैसा मिल रहा है ना, बैंक से दे रहा है, वो चेक से दे रहा है, तो बैंक खाते उधार कितना? 6,075। और बट्टा भी दे रहा है, मतलब बट्टा भी हमने दिया उसको, हमको पैसा कम देना पड़ा, उसको पैसा कम देना पड़ा ना, हमने कम लिया ना उसके पास से। कितना कम लिया? 675, इतना कम लिया। क्लियर हुआ ये गिनती?